સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામુકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું. આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો, અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. વચન સપ્તશતી 700 મહાનીતિ વચનામૃત 19 આપણે 142માં બોલ આવેલા કે ચારે વર્ગને મંડન કરું. ચાર વર્ગ ક્યાં? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં કામ અને અર્થ એવા હોવા જોઈએ કે ધર્મ અને મોક્ષ તરફ લઈ જાય. આર્ય સંસ્કૃતિમાં જૈનિઝમમાં બધે મુખ્ય લક્ષ્ય તો મુક્તિનો જ છે, મોક્ષનો જ છે. પણ એકાંતે બધા ઘર છોડીને જંગલમાં ન જાય. તીર્થંકરે પણ કહ્યું છે કે તૈયાર ન હોય અને જીવ છોડી દે, બધું કાચું કાપી નાખે તો તતોભ્રષ્ટ થાય. પણ એના અર્થ અને કામ એવા હોવા જોઈએ કે પરિણામે ધર્મ અને મોક્ષ મળે. કુપોલનો તો આ જ ભાવ છે નાનપણથી ને. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો, રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારું. કયો વર્ગ? અપવર્ગ એટલે મોક્ષ. મારે મોક્ષ માર્ગના પેસેન્જરને વહેલા મોક્ષે પહોંચાડવા છે. ગોપાલ તો જન્મ્યા છે જ એટલે એ તો કહે છે કે પરમાર્થ સિવાયનો દેહ પાલવતો નથી, એમ ગમતો નથી. જો બીજાનું ભલું થતું હોય, પારમાર્થિક, વ્યવહારિક નહીં. અનંતકાળથી વ્યવહાર તો ખૂટ્યો જ છે. આ વ્યવહાર, આ સંસાર સુધરે એમ છે જ નહીં. અધ્યાત્મમાં થોડોક આગળ વધે ને એટલે એને એમ થાય હું સમાજ સેવા કરું. પછી એવા બધા વાક્યો હોય, જન સેવા એ જ પ્રભુ સેવા. એકાંતે ખોટું નથી, પણ બધા જીવોની ભૂમિકા હોય જ્યાં જ્યાં જે યોગ્ય છે. અનંતકાળથી આ તો કરતા જ આવે છે. શાંતિનાથ ભગવાન, કોંથુનાથ ભગવાન અને અરનાથ ભગવાન ચક્રવર્તી હતા. એ જ ભવે દીક્ષા લીધા પહેલા જન્મે ત્યાં તીર્થંકર નામ કર્મ લઈને અને સાથે ચક્રવર્તી એટલે બેવડી સંપદાના ધણી. લાખો કરોડો વર્ષ સુધી રાજ કરે. પછી ખબર પડી કે આ તો ટાઈમ પાસ કર્યો મેં. સાર્વભૌમ સત્તા હતી, ડિક્ટેટર. એ જે કે એમ થાય આ સંસાર સુધરે એમ નથી. અનંત તીર્થંકર થઈ ગયા, અનંત જ્ઞાની થઈ ગયા. આપણે કહીએ ને અનંત 24 જીન નમું. લડાઈ કોઈ બંધ કરી શકે નથી. પહેલા તીર્થંકર, પહેલા કોણ? અનાદિ, એની આદિ જ નથી. છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર. લડાઈ કોઈ બંધ કરાવી જ નથી શકે. સંસાર એવો જ રહેવાનો છે. વ્યક્તિગત ધોરણે જીવ છૂટી શકે એમાંથી. પહેલા તીર્થંકરે એમ જ કહેલું, વરત આપેલું ને ત્યારે, ખોટું નહીં બોલતા, હિંસા નહીં કરતા, ચોરી નહીં કરતા. ત્યારે ખોટું બોલતા હશે, હિંસા કરતા હશે, ચોરી કરતા હશે ને. શ્રીમંદર સ્વામી એ જ કહે છે, ભગવાન મહાવીર એ જ કહી ગયા. જ્ઞાની પોકાર કરી ગયા, કોઈને લાગ્યું, એમાંથી વ્યક્તિગત ધોરણે છૂટી જાય, બાકી સંસાર ચાલે છે. સંસાર શાશ્વત છે એ રીતે વ્યક્તિગત ધોરણે એમાંથી નીકળી શકે. ગાંધીજીને કુપોલદેવે સમજાવ્યું છે 530. આવું જ રહેવાનું છે, આવું જ રહેવાનું છે. સંસાર અપેક્ષાએ વ્યક્તિગત ધોરણે આવું નથી રહેવાનું. જો વ્યક્તિગત ધોરણે પણ એવું જ રહેવાનું હોય કે અર્થને કામ કર્યા કરે, ધર્મને નામે અને મોક્ષના નામે થોડું કંઈક કરે અને સંસાર ચાલે કરે, તો કોઈ છૂટે જ નહીં. જો કદી કર્મન માત્ર થયા કરે એમ જ હોય તો જીવ ક્યારે છૂટે જ નહીં. 493માં લખ્યું 6 પદના પત્રમાં. એટલે છૂટવાનો રસ્તો છે. એટલે વ્યક્તિગત ધોરણે જીવ નીકળી શકે એમાંથી. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં હું ચારે વર્ગને મંડન કરું, પણ એવી રીતે મંડન કરું. કુપોલદેવે પોતાની હાથ નોંધ લખી છે, આભ્યંતર પ્રણામ અવલોકન હાથ નોંધ 1ની 4 સહજમાં લખે છે કે તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને તેના આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. કેવી રીતે પ્રકાશી શકે એવો છે કે છે ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો છે એવો કાળનો એક શિવપશ્મી પુરુષ છે. એના જેવો બીજો કોઈ નથી આ કાળમાં. ભગવાન મહાવીર પછી 2,500 વર્ષના ગાળામાં કૃપાદેવના જ્ઞાન અને વિતરાગપણાની સરખામણીમાં આવે
જ્ઞાની ઘણા થઈ ગયા, આ તો ગૃહસ્થ દશાએ છે, અને કાળજાળ વૈરાગ્ય કેવળી જેવો. એટલે જ્ઞાન અને વિતરાગતાની સરખામણીમાં આવે એવો કોઈ પુરુષ થયો નથી 18 વર્ષમાં. એટલે ગોપાલ પોતે જ લખે છે, જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળની વિશે. જ્ઞાની તો ઘણા થઈ ગયા, બધા સર્વસંગ પરિત્યાગી હોય, આ બાજુ સંસારી છે, છતાં વૈરાગ એવો જ છે. એ બધું જાણે છે, કે છે તે ધર્મની વિધિ, મોક્ષની અર્થની વિધિ, કામની વિધિને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. એનો વ્યવહાર એવો છે, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન. ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો છે એવો કાળનો ક્ષય પછી પુરુષ છે, પણ આગળ લખે છે તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષય પ્રતિ ઠેકાણું નથી. મોક્ષ, મોક્ષ, આત્મા, આત્મા, બ્રાહ્મી વેદના જાગી છે, એટલે બીજામાં રસ નથી, અર્થ ને કામમાં. કામમાં તો ભૌગોલિક કર્મ, આગ લાગી અને પાણી છાંટે થાય ભોગથી દૂર. નહીં તો પરણ્યા પછી 8મા મહિને એમ લખાય કે પોતાની પરણિત સ્ત્રીને, બેન ને માને સરખા સમજવા. 44 તો લગ્ન થયા, એ વર્ષમાં અને પછી 1 વર્ષમાં 6 મહિનાથી વધારે ઘરે જ નહોતા. તો ક્યાં જતા હતા? મોક્ષમાળાના ગ્રાહક કરવા માટે મુંબઈ ને અમદાવાદ બધે ફરે. તાજા લગ્ન થયા છે. શું કે મારે મહાવીરનો માર્ગ ફેલાવો છે. એટલે કહે છે મારે તો આ છે, જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ બરોબર, મારે તો મોક્ષનો માર્ગ જ દીપાવો છે. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે મારે. અને એમ ન થતું હોય તો મારે જોવું નથી કે 134મા પત્રમાં કે પરમાત્મ સિવાયનો દેહ અમને ગમતો નથી. જન્મ્યા શ્રી ગુરુરાજ જગતી જ કારણે કરવા મુદ્દા. કોકે પૂછેલું જ્ઞાની જન્મે શા માટે? તો પછી તો કે જગતના કલ્યાણ અર્થે અને પોતાના ભૌગોલિક નિકાચિત બાકી હોય એ પૂરા કરવા માટે. ચોગતી ચોપડા ચવનના ચૂકવી, પણ આપણે એ ગણવાનું જ નથી. આપણે તો એમ જ સમજવાનું કે આપણા માટે જ જન્મ્યા છે, આત્માર્થે જ. એ ભોગવલી નિકાચિત એ જ્ઞાની જાણે, ઉદય પ્રયોગ. આપણે તો એમ જ સમજવાનું કે આપણે માટે જ જન્મ્યા છે. 142માં આ મંડન કરવાની વાત કરે છે, પણ મૂળ ખ્યાલ તો એ કે તીક્ષ્ણ ઉપયોગ એનો એક જ વસ્તુ તરફ છે, બીજામાં એને રસ નથી. કેમ કે છેલ્લે જો આ ન મળ્યું તો બાકી બધું મળ્યું ન મળ્યા બરોબર જ છે. અનંતકાલથી બાકી તો બધું કર્યું જ છે. ઘર ક્યારે નહોતું, છોકરા છે એ ક્યારે નહોતા, પત્ની ક્યારે નહોતી, કુટુંબ ક્યારે નહોતું, કૂતરો હતો ત્યારે હતું, ગધેડાને હતું, ભૂંડ નહીં હતું, બધાને હતું જ ને. દેવને દેવી હતી, ખાલી આ નથી કર્યું એ. એટલે અમારે તો આમાં જ તીક્ષ્ણ ઉપયોગ આમાં છે કૃપા. પણ તોય સામાન્ય જીવ સીધો સર્વસંગ પરિત્યાગ કરીને નીકળી ન જાય, તૈયાર થવું પડે. એટલે ગોપાલે કહ્યું છે ગૃહસ્થ વ્યવહારમાં અલ્પ આરંભી થઈને અધ્યાત્મને સાધના કરતું, પણ લક્ષ્ય તો એક જ રાખતો. કેવો? અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપા, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બા. અઘરું છે, પોતાને અઘરું જ લખ્યું એને. વેશ્ય વેશે, વેપારીનો વેશ છે, અને નિર્ગ્રંથ ભાવે અવસ્થા, કોટી કોટી વિચાર થાય છે. વિચાર તો કોટી કોટી થાય છે, પણ કરવું શું? જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે એ અલ્પકાળમાં પૂરું કરવું છે, તો સહન તો કરવું જ પડશે. જે અનાદિથી આજ સુધીમાં મળ્યું જ નથી. કામ તો મળેલું, અર્થે મળેલો, ખરો ધર્મ અને મોક્ષ મળ્યો જ નથી, તો એના માટે મહેનત તો કરવી જ પડશે ને. સાવ અપરિચિત છે. અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. કઠણ વાત છે, એટલે મારાથી નહીં થાય એ મુમુક્ષુએ વિચારે નહીં. 496માં લખ્યું. આ તો બહુ અઘરું છે, કઠણ વાત છે, એટલે આ નહીં થાય, આ મુમુક્ષના લિસ્ટમાં ન આવે, તો એને મોક્ષની ઈચ્છા જ નથી. જે સહેલું હોય એ કરવું છે, સહેલું હોય થાય, મોક્ષ થાય. માથા સાથે મોંઘી વસ્તુ સાપડવી નહીં સહેલજોને. 143 બોલ, ધર્મ વડે સ્વાર્થ પેદા કરું નહીં. આત્મા સિવાયની કોઈ પણ ઈચ્છા ધર્મનું માધ્યમ રાખીને હોય, અનંતાનુબંધીનો બંધ પડે. એ કદાચ ખાલી ધર્મ ન કરતો એને વ્યવહારમાં હોય, એ પણ મહામોહનીમાં તો છે, પણ અનંતાનુબંધીમાં ફરક છે પાછો. અને ગાઢ બંધ પડે, તીવ્ર.
રેશમની દોરીની ગાંઠ અને તેલનું ટીપું. એને 2 વાર પરણવું હતું પરણે, એને જેટલું કમાવું એટલું કમાય, અને જેટલો વ્યવહાર કરવો એટલો કરે, ધર્મમાં નહીં. એટલે કે જે ધર્મ વડે હું સ્વાર્થ પેદા કરું ને, 143માં બોલ કુપોલ ત્યાં સુધી કહ્યું છે કે ધર્મ એને ઉપદેશક પણ હોય ને, આ આજીવિકા તરીકે નહીં વાપરવા. ઘણા પૈસા લે, મનાય છે. એમાં શ્રીમદ રાજચંદ્ર વાંચતો હોય વચનામૃત, અને એની ફી લેતો હોય પૈસા, મનાય છે. સર્વસંગ પરિત્યાગી હોય અથવા કમાતો જ ન હોય, નિવૃત્ત હોય, આત્માર્થ છે, તો બરોબર છે. સમાગમમાં દિન પણ આવું નહીં. 457માં લખ્યું છે. હાથ લંબાવવાની મનાય છે ગૃહસ્થ. ભિક્ષાંદેહી કરી હોય, એણે ઘર છોડી દીધું હોય, આરંભ સમારંભ છોડી દીધા છે, તો ન કમાય બરોબર છે. ઘર બાર લઈને બેઠો છે, ગાડી લાડી વાડી, આ વસ્તુ આજીવિકા માટે નહીં વાપરવાની. ગોપાલ તો ના પાડી છે. વ્યવહાર થયો, ચાલીને જતો હોય, વાંચવાનું તો એમ કે એર કન્ડિશનની ટિકિટ આપજો. કેમ? ફી લીધી ને એને, પતી ગયું. એટલે આની કિંમત કેટલી? 500 રૂપિયા થઈ ગયું ને. આત્માની કિંમત કેટલી? 400 રૂપિયા થયા ને. ના પાડી છે ગોપાલ દેવે. બહુ સમજવા જેવું છે આ. આપણને કેમ ખબર પડે ક્યાં બેસવું, કોનું સાંભળવું, કોની સાથે સત્સંગ કર્યો કહેવાય, કોની સાથે સત્સંગ નામે કુસંગ સોયો કહેવાય, ખબર પડી જાય ગોપાલદેવના આધાર, વચનામૃતના આધાર. એ કમાતો હોય, એ પૈસા લેતો હોય, ના છે. સ્વાર્થને પેદા કરવાની મનાય છે. ધર્મ વડે સ્વાર્થ પેદા કરવું નહીં તો શું થાય? ઘણાને પૈસા ન જોતો હોય તો માન જોતું હોય, કીર્તિ જોતી હોય. માને ન જોતું હોય, કીર્તિ ન જોતી હોય, ચેલા કરવા હોય, મઠ કરવો હોય મોટો. કુપોલવે સાંભળવાની ના પાડી છે 170માં પત્રમાં, છેલ્લા ફકરામાં. ત્યાં સાંભળવાને નહીં. આને વચનામૃત 170નો છેલ્લો ફકરો, 2 લીટી છે કે શ્રવણને યોગ્ય નથી એ બોલે. એનો અર્થ કોકે બ્રહ્મચારીજીને પૂછ્યું કે આમ કેમ લખ્યું? એટલે બ્રહ્મચારીજી જવાબ આપ્યો છે 841માં પત્રમાં. ધર્મ અર્થે જો સ્વાર્થ પેદા કરતો હોય ને, મનાય છે સાંભળવાની. અક્ષરે અક્ષર આત્મસિદ્ધિની વાત હોય, નિયમસરની વાત હોય, થાણાંગ સૂત્રની વાત હોય, ક્યાંક ભેળવી દેશે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ કહ્યું છે 99% બરોબર હોય. કાશીએ જેને સંસ્કૃત શીખો બરોબર અર્થ કરતો હોય, એવું ભેળવી દેશે. પ્રભુજી કહેતા સાદી ભાષામાં, ગરોળું ઘાલી દેશે, ઉમેલા મેરા કરશો આખી જિંદગી. મોટું તપેલું 50 લીટર દૂધનું ફાટી જશે. દૂધ તાર એક ટીપું એસિડનું જાય. શ્રદ્ધા ભ્રષ્ટ ને રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ફરે ના. પછી આવે નાખી દે ક્યાંક ટીપું. અર્થ કર્યો છે બ્રહ્મચારી કોઈ પૂછ્યું કે આમ કેમ લખ્યું છે? એટલે નવી પત્ર સુધામાં 1032મો પત્ર છે, જૂનામાં 841મો લખે છે. એમાં રસ લુબ્ધ. શું વાત છે? બોલ. 143મો, ધર્મ વડે સ્વાર્થ પેદા કરવું નહીં. એનો અર્થ છે રસ લુબ્ધ, યશ લુબ્ધ, માન લુબ્ધ આદિ મોહમાં પડેલા. ધર્મનું મૂળ વિનય તે જેના હૃદયમાં રોપાયું ન હોય અને સ્વચ્છંદ પરિણામે હોય, એ ભલે ભગવાનના સૂત્રો વાંચે, વચનામૃત જ લઈને બેઠા છે, થાણાંગ સૂત્ર લઈને, સમયસર લઈને, તો શું કરવાનું? 4 દિવાલની વચ્ચે ચોપડીમાં માથું નાખીને બેસી રહેવાનું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જ્ઞાન આવણીય કર્મનો ક્ષેવ પશ્ચિમ થશે ને, એને સમજાઈ જશે બધું જે નથી સમજાતું. એમને સમજાઈ જાય. અહોભાવ આવે ને જ્ઞાની પ્રત્યે, એમને સમજાઈ જાય. નવકાર મંત્ર ક્યાં આવડતો હતો? એટલે મારુષ માતુષ કહ્યું, એવડું લાંબુ યાદ ન રહ્યું. પેલા કહે છે રહેશે યાદ? ગુરુજી કે હા રહેશે. શિવભૂતિ મુનિ કહે છે. ઓરવ જાય છે તો મારુષ માતુષ ભૂલી ગયા, માસ્તુષ. પણ શું હતું એને? મને મારા ગુરુએ જે આજ્ઞા આપી છે હું પાળું છું. માસ્તુષ માસ્તુષ બોલતા તો ખોટું, ભાવ શું હતું? કે મારા ગુરુની આજ્ઞા પાળું છું. ને કેવળ જ્ઞાન થયું. પંડિતો રહી જશે અને ભોળા બાળા જે જ્ઞાનને વળગી ગયા છે એનું કામ થઈ જશે. દાખલો બનેલો છે. ચતુર્લી મહારાજ કે છે આ બધા મોટા મહારાજ એટલે મોહનલાલજી મહારાજ, દેવકીજી મહારાજ ને પ્રભુશ્રીજી, એ તો આગમની વાત કરે કે મને કાંઈ આવડતું નથી, યાદે નથી રહેતું કે આ બધું આગમનું અઘરું છે. એકાંતમાં પૂછે છે કુપાલદેવને. કુપાલદેવ જવાબ આપે છે ભણેલા કરતા તમારો વહેલો મોક્ષ થશે, આજ્ઞામાં રહેજો.
ચતુર્લાજી મુનિ કહે છે તમે આ કેવું છે એકવાર જમવાનું, ભગવાન મહાવીરની આજ્ઞા છે કે સર્વસંગ પરિત્યાગી સાધુ એક જ વાર જમે, ગોચરીએ જાય. કુપોલદેવને મળ્યા પછી આ સાતે સાધુએ વ્રત લીધું એક જ વાર. ચતુર્લાજી મારા 100 કિલો વજન, 6 ફૂટ લાંબા, પાટીદારની કોઠી ભરાય કેમ કે 4 વાર ભરતા ત્યારે માંડ ભરાતી ગઈ. મુનિ શું કરો છો? તો કે બોલું છું સજાત પરમપુરની માળા, પણ ખાવ ખાવ થાય છે. અત્યારે મારો દેહ છૂટે, કુપોલદેવને પૂછે છે. આર્ત ધ્યાન છે ને, ખાઓ ખાઓ ખાઓ, ઈચ્છા છે, અધોગતિ થાય. મારી ગતિ કઈ થાય એ મહારાજ નહીં ખબર છે, તો મને કુપોલદેવને તો ખબર જ છે. એટલે કુપોલદેવ જવાબ આપે છે મારી ગતિ કઈ થશે. મહારાજ પૂછે છે કે તમારી આજ્ઞાને હું પાળું છું, અક્ષરશ પાળું છું, સાંગોપાંગ પાળું છું, આજ્ઞા ભક્તિ કરું છું ને એક જ વાર વરાવા જાઉં છું. હવે આ કોઠી ભરાતી નથી એટલે માળા કરું ત્યારે ખાવ ખાવ થાય છે. મુનિ હવે 2 વાર જાવ એમ ન કીધું કઈ. મુનિ આજ્ઞામાં રહેજો, 4 ગતિના કોઈ પણ છેડામાં હશો અમે ખેંચી લાવીશું તમે. અમે તમારા શરીર રક્ષકના દાતાર નથી. અમે દોરો, ધાગો, માદળિયું, મંત્ર ન આપીએ. કયું કુપોલદેવે? અમે તમારા શરીર રક્ષણના દાતાર નથી, ભાવ રક્ષણના દાતાર છે. શરીર તો જળ છે, એને રક્ષણ કરીને શું કામ છે કે ભાવ ટકાવી રાખો. આપણે ગાયે ખરા પાછા, ધર્મ અર્થે અહીંયા પ્રાણ ને છાંડે પણ નહીં ધર્મ, પણ એ ગાય જ છે. ખાલી ગાવાનું બંધ કરશે ને ત્યારે સમજાશે, રાગ ઉપર રાગ છોડશે ત્યારે, કે હું ધર્મ અર્થે પ્રાણ છોડી દઈશ પણ ધર્મ નહીં છોડું. આ મર્મ છે મહાવીરના બોધનો. પણ એ ગાતો હોય બધાની સાથે સાથે. 4 ગતિના કોઈ પણ છેડામાંથી અમે ખેંચી લેવું છું. મુનિ આજ્ઞામાં રહેજો. રસલુબ્ધ, યશલુબ્ધ, માનલુબ્ધ આદિ મોહમાં પડેલા ધર્મનું મૂળ વિનય તે જેના હૃદયમાં રોપાયું ન હોય અને સચ્છન પરિણામે હોય તે ભલે ભગવાનના સૂત્રો વાંચે, વચનામૃત કે આગમ વાંચે છે, પણ બ્રાહ્મણીય રસોઈ અત્યંત પીરસે હાથ વિષ્ટાવાળા છે, મળમૂત્રવાળા. ખાવાવાળાને ઝૂલા ઉલટી થઈ જ જશે ને. અત્યંત પીરસે તો કોને કામ આવે? જે મિથ્યાત્વ સહિત પ્રવૃત્તિમાં છે તે પકવાનને વિષ મિશ્રિત કરનાર તુલ્ય છે. એ કોઈક વસ્તુનો ખુલાસો છે, એમાં જવાબ આપ્યો છે. એટલે સ્વાર્થ પેદા થતો હોય ધર્મને અર્થ, આજ્ઞા છે નહીં. આ છૂટવાનો માર્ગ જ નથી. ખાલી જૈનમાં નહીં, કુપોલદેવમાં નહીં, અને આર્ય સંસ્કૃતિના બધા ધર્મમાં છે. જ્યોતિષ વિદ્યા છે ને એમાં વાંચીએ ને તો કે જે જ્યોતિષ આજીવિકા માટે જોશ જોવે છે એ સંપૂર્ણપણે સાચો હોય જ નહીં. ક્યારે પહેલું વાક્ય છે ભૃગુ સંહિતા, આ તો આત્માર્થની વાત છે, આ તો ભાવરોગ ટાળવાની વાત છે, વ્યવહારની વાત જ નથી. તે કેટલી નીતિમત્તા જોઈએ. આમ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. બીજું કાંઈ પણ હોય આત્મજ્ઞાની ન હોય, આત્માનું લક્ષણ જ નથી. જે પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. વચનામૃત 360 મથાળે લખ્યું કુપોલદેવે. એક પણ કામ બાકી છે ને આત્મા સિવાયનું, એને અખંડ આત્મજ્ઞાન ન હોય. શ્રાવકનું માથું, મુમુક્ષુનું માથું ત્યાં નમે નહીં. નમે છે એટલે નક્કી એને આત્મા સિવાય બીજું ક્યાંક જોતું છે. એના માટે ધર્મ છે જ નહીં. લખ્યું ધર્મ વડે સ્વાર્થ પેદા કરવું નહીં. બહુ કડક લાગે આપણને. અનંતકાલથી કેમ ફસાણો છે જીવ? ધર્મ અને કર્મ ભેગું કરે છે. ગાંધીજીમાં ભૂલ થઈ ગયા તો 2 વર્ષનો ઘનિષ્ઠ પ્રસંગ હતો. એને લખે છે શ્રીમદે એટલે કવિશ્રીએ ધર્મ અને ધંધાનો સમન્વય કર્યો. અરે ક્યાં સમન્વય કર્યો? એને ધંધો કરવો તો જ ક્યાં, એ તો આત્માનો વેપાર કરતા હતા. એ ક્યાં ઝવેરીનો વેપાર કરતા હતા? એને તો કાલકોટ 20 લખતું હતું. ઓળખાય કેમ જ્ઞાની? કુપોલદેવ સવકભાઈને લખેલું છે સત્પુરુષનું ઓળખાણ સુલભ હોત તો મોક્ષ પણ સુલભ જ હોત. પ્રભુજી સાદી રીતે કહેતા, ઢેખાડવા બધા ગળ્યા હોત ને તો શિયાળવા બધા ખાઈ જાત કૂતરા કે. આ બધા પથરા, ઈંટના ટુકડા કે ગળ્યા હોત સાકર જેવા તો શિયાળ, કૂતરા, બિલાડા બધા પથરા લઈ ગયા હોત ગળ્યા ગળ્યા ચાટવા માટે. સમજાવતા આવી રીતે. ધર્મ વડે સ્વાર્થ પેદા કરવું નહીં. 144 બોર્ડ ધર્મ વડે અર્થ પેદા કરવું. કયો અર્થ? આત્માર્થ. આત્માર્થ પેદા કરવાનો, પૈસા નહીં. ને તો આમ સમજે ધર્મ વડે અર્થ પેદા કરવું એટલે પૈસા ભેગા કરવું, એમ ધર્મ વડે એવો અર્થ કરે. જીવ કુપોલદેવના કે જ્ઞાનીના વચનને પોતાને રુચિ પ્રમાણે અર્થ કરે છે. એને બેસે એટલે તાળામાં ચાવી બેસી જાય કે જો કુપોલદેવે કહ્યું છે.
2 વાર સોપારી ખાવાની. જે 32 વાર ખાતો હતો એને કહ્યું 2 વાર ખાવાની, તો 1 વાર નથી ખાતો, તારે અડાય જ નહીં, તારે પચકાણ લેવા પડે. હવે સમજાય નહીં એટલે આવું થાય. ધર્મ વડે અર્થ પેદા કરો એટલે આત્માર્થ ઊભો કરું ધર્મથી. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. 145 બોલ, જડતા જોઈને આક્રોશ પામું નહીં. ઉપદેશ ઉપદેશમાં લખ્યું છે કોઈ સમજતો ન હોય, જડ હોય, એના ભાવ સારા છે કે મારે શીખવું છે પણ સમજતો નથી. જ્ઞાન આવણી અને દર્શન આવણી કર્મ હોય, સમજાય જ નહીં અમુક વસ્તુ. જ્ઞાની કે 1000 વાર એકને એક વાત પૂછે તો પણ જવાબ આપે, એમાં થાકી ન જાય. તને કહ્યું તો ખરો હમણાં, આ જ્ઞાનીનું લક્ષણ જ નથી. તને કાલે તો સમજાવેલું, આ જ્ઞાનીનું લક્ષણ નથી. ખીજાય નહીં. જડતા જોઈને આક્રોશ પામું નહીં. એને જ્ઞાન આવણીય કર્મ છે, એને દર્શન આવણીય કર્મ છે, સમજતો નથી. એના ભાવ સારા છે કે મારે સમજવું છે, તો સમજાવો. એટલે કોઈ બધું 1000 વાર પૂછે એકને એક વાત, જ્ઞાની થાકે નહીં. પણ વ્યવહારની વાત હોય તો કોઈ બધું અમને ઊંઘ આવે છે એટલે સોળ તાણીને સૂઈ જતા. કોઈ બધું જીજીબાના લગ્ન હતો ને, કોઈ બધું વવાણિયા ગયેલા, ત્યાં તો બધા લગ્નમાં આવ્યો એટલે વ્યવહારિયા હોય ને બધા, એટલે કોઈ બધું ભર બપોરે સોળ તાણીને સૂઈ જાય. અંબાલાલભાઈ સૌભાગભાઈ બેઠા હોય બાજુમાં, પછી એ જાય ને એટલે તરત પછી પાછા ટટ્ટાર બેસી જાય. પછી કહેતા કે અમારે વ્યવહારને કોઈ વાત કરે ને અમને ઊંઘ આવે છે. પરમાર્થની વાત હોય તો જડતા જોઈને આક્રોશ ના પામે. પ્રભુશ્રીજી એવું ભાષાનું જ્ઞાન નહોતું, પૂતગલ જ નહોતા ભાષાના. ગોપાલ એ બાબતમાં ખીજાણા નથી. એ તો ક્ષેવ પછીની વાત છે. ક્ષેવ પછી મેં જ્ઞાન નથી કાઢ્યું, પણ આત્માર્થ વાપરે તો સોનામાં શું કરે? ખાલી ક્ષેવ પછી નકશી માટી ઉપર કરે છે કે સોના ઉપર કરે છે? જો સોના ઉપર કરે તો ક્ષેવ પછી સોનામાં શું કરે? એ તો નકશી માટી ઉપર કરી. એટલે ખોપશમ જ્ઞાન નહીં હોય, પૂર્વ ભણેલ નવું પણ જીવને જાણ્યો નહીં, તો બધું અજ્ઞાનના ખાતામાં. એટલે જડતા જોઈને આક્રોશ પામું નહીં. ગાંધીજીને આ પ્રશ્ન ઉભો થયેલો, 530માં પૂછેલું છે, અભણનો મોક્ષ થાય? જડ જેવો છે, સાવ સમજતો જ નથી. કોઈ બોલું કે તમે કોને અભણ કહો છો? જેને અક્ષર જ્ઞાન નથી, કક્કો બારખડે નથી આવતું, એને અભણ કહો છો? તો એને થાય. આત્મા પામવો એ બુદ્ધિનો વિષય નથી. કુપોલ તો ત્યાં સુધી લખ્યું છે મન પણ જેને મનન ન કરી શકે, અને ધ્યાનમાં બેસી જાય ને 10 થી 11 શિબિરમાં કે ચાલો હવે આત્મા આવો હશે, આત્મા મનથી કઈ મનન ન કરી શકાય કઈ, તો આત્મા ઓળખાય કેવી રીતે? આત્માથી જ ઓળખાય. કુપોલ ઈડનના ડુંગરે મુનિઓને કહેલું, પદ્માસન લગાવો એટલે બધા ટટ્ટાર બેસી ગયા. હવે ચિંતવું કે આત્મા આ પાડા જેવડો છે અને એને પૂછડું આ ડુંગર જેવડું છે, તેવડું દેખાય જે કલ્પના કરી હોય. નથી દેખાતું કે હવે 3-4 ધ્યાનના શિબિર ભરે ને પછી એને પ્રકાશ દેખાય, સુગંધ સંભળાય, અવાજ આવે. બધા પૂતગલના ગુણ છે, એને આત્માને કઈ સંબંધ જ નથી. એટલે ફસાવાનું નહીં. ધ્યાનની શિબિર હોય ને 3 રવિવાર 4 રવિવાર, 3જા રવિવારે તો ઘણા બધાને આત્મા અનુભવાય જાય, પ્રકાશ દેખાવા માંડે. તેજના અંબાર વાંચ્યું હોય, સાંભળ્યું હોય, એના જેવાય કીધું હોય કે અમે ક્લાસમાં ગયેલા, અમને પછી 4થા રવિવારે પ્રકાશ દેખાયેલો, એટલે કે મને દેખાયેલો. એક તો ભેરે હોય 40,000 ને પણ ન દેખાય તો મૂર્ખો કહેવાય ને. આ બધા જળના ગુણ છે. પ્રકાશ દેખાવો, સુગંધ આવી, અવાજ સંભળાવો, એને આત્માનો શું સંબંધ છે? કુપોલદેવ 15 જગ્યાએ ના પાડી છે વચનામૃતમાં. ઉચ્ચ કોટીના મુમુક્ષુઓને, પ્રભુશ્રીજીને, ખંભાતના કૃષ્ણદાસને, સૌભાગભાઈને, કે તેજોમય પદાર્થ એવું દેખાય છે ધ્યાનમાં, આ બધી કલ્પના છોડી દેજો. કૃષ્ણદાસને કહ્યું, ખંભાતના બાળ બ્રહ્મચારી હતા. સૌભાગભાઈને કહ્યું 335માં, જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, એટલે શ્રીમદ રાજ્યને ઓળખે છે એમ માને છે, એ ધ્યાન અધિકને ઈચ્છે ને અમારો અંતરંગ અભિપ્રાય છે. ગોપાલજીનો આ અભિપ્રાય છે, અને હું એને લક્ષની બહાર વર્તીશ તોય જ્ઞાન થઈ જશે મને. વર્તે સદગુરુ લક્ષ, સંકિત અને ભાખ્યું કારણ ઘણી પ્રત્યક્ષ. જગે ત્યાંથી સવાર, અત્યાર સુધી ખબર નહોતી તો બધું કર્યા કર્યું, અને અંકલથી આ જ કર્યું છે ને. ખબર પડી, છોડી દેવાનું ખોટી વસ્તુ. જડતા જોઈને આક્રોશ પામું નહીં, ખેદની સ્મૃતિ આણું નહીં, અર્થ ધ્યાન કર્યા કરે. ધર્મની બાબતમાં ઘણા રોદણા રોયા કરે, મારાથી કઈ થતું નથી. બધાને ખબર તારથી નથી થતું હોય. જ્ઞાની તો જાણે જ છે તું કેટલા પાણીમાં જોઈએ, એને ગીત નથી ગાવાના.
એટલે ખેદની સ્મૃતિ આણું નહીં તો એ આર્તધ્યાનના ખાતામાં આવે. કર્મનું કારણ છે. ખાલી મને સત્પુરુષ કે સત્પુરુષનો સંગ કે સત્પુરુષને ઓળખનાર પુરુષનો સંગ નથી મળતો, એ ભાવના ભાવે ત્યાં સુધી છૂટ છે. બાકી આર્તધ્યાનના ખાતામાં આવે. એટલે કહે છે રાય માત્ર ઘટવત નહીં દેખ્યા કેવળ જ્ઞાન ય નિશ્ચય કર ધ્યાન કે તજે પ્રથમ ધ્યાન. આ અર્થ ધ્યાન છે પહેલું. બીજું રૌદ્ર ધ્યાન છે. દૂજા કુછ ભી ન ચિંતીએ કર્મ બંધ બહુ દોષ. એટલે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન છોડવાના છે. ઈષ્ટનો વિયોગ થાય, અનિષ્ટનો યોગ થાય, વેદના થાય કે નિદાન મારે આ જોઈએ છે. આ બધું આર્ત ધ્યાનના ખાતામાં આવે. 4 ભાંગા છે આ: ઈષ્ટ વિયોગ, અનિષ્ટનો યોગ, વેદના અને નિદાન. મને આ મળે, આ ઈચ્છા કરવું ને આર્તધ્યાનના ખાતામાં આવે. રૌદ્ર ધ્યાન એટલે ગુસ્સો આવે. જો આર્તધ્યાન સાથે દેહ છૂટે તો તિર્યની ગતિ થાય, અને રૌદ્ર ધ્યાન સાથે દેહ છૂટે નરકે જાય છે. થોડો ઓછા કર્મ હોય તો હિંસક પશુ થાય, સિંહ, વાઘ, નાગ, નાગણ, વીછી, ઝેરી લાગે એવો અવતાર મળે. એટલે આર્ત અને રૌદ્ર ધ્યાન કરવા નથી, ખેદની સ્મૃતિ નથી આણવાની. એ નક્કી કરીને કે હજી મારી પરમાર્થમાં પરિપક્વતા થઈ નથી, મારો પુરુષાર્થ ઓછો પડે છે, બસ આટલું. હું ધર્મ કેમ પામ્યો નથી એ ખેદ નથી કરવાનો. પરમાર્થ ખેદની છૂટ છે. રોદણા રોવાની મનાય છે. મારાથી કાંઈ નથી થતું, કાંઈ નથી થતું. એની માળા થોડી કરે કરવાની હોય તો કર ને. હવે નથી થતું તો હવે કર. એટલે ખેદની સ્મૃતિ આણું નહીં. ઘણાને એક ખેદની સ્મૃતિ હોય, રોગની વાત કર્યા જ કરે. આમ દાખલ થતા ને આમ થયું છે ને, આટલું શુગર આવ્યું છે, ડૉક્ટરે આમ કહ્યું છે, તો કયું છે ને એ શું કરવું છે? એમાં ખેદ કરે કામ થાય એમ નથી કાંઈ. એ સહન કર્યા વગર બીજો કોઈ ઉપાય નથી કાંઈ. સમ્યક ઉપાય કરાય. વ્યવહારે જે ગૃહસ્થ વ્યવહારમાં થતો હોય, કુપોલે 3 પત્રો લખે છે. એકાંતે દવાની ના નથી ગૃહસ્થ વ્યવહારમાં. સાવધ્ય ઉપાય ન કરાય, નિર્વેદ્ય ઉપાય કરાય ગૃહસ્થ વ્યવહારમાં. પોતાને ને પોતાના આશ્રિતને 772, 773 ને 774 3 પત્ર લખ્યા છે ગોપાલજી. નવલચંદ ડોસા પૂછતા હતા, વકીલ બધું. દવા લઈએ તો પાપ લાગે કે નહીં? દવા ન લઈને પાપ જ કરે છે. દવા લઈને પાપ કરે છે. નક્કી કરવાનું કેમાં ઓછું પાપ થશે. ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે. આ વાત કરવાની આવે ને ધર્મ ત્યારે આવા મુદ્દા લાવે છે. અપક્ષ બધું ખાય છે, પીવે છે, પણ એના અમુક ખ્યાલ હોય એ પ્રમાણે. તો ત્યાં જ્યાં જે યોગ્ય છે આપણને કેમ ખબર પડે? સમ્યક દર્શન નથી જોતો. ઓછું પાપ હોય એ કરો. બહુ લાંબા પત્ર લખ્યા છે, અઘરા છે. 772, 73, 74 વ્યવસ્થિત કુપાલજી વકીલને જવાબ આપે છે. એટલે કુપાલજીના મોઢામાંથી એને કઢાવું હતું કે દવાથી કર્મ બદલી જાય. દવાથી કર્મ બદલે નહીં કુપાલજી, પણ પૂતગલ વિપાકે વેદના હોય તો એ રીતે ફાયદો થાય. અને દવા લેતા જે પાપ થયું છે એ બી ભોગવવું પડશે. પણ આત્માર્થ થાય છે કે નહીં આ બધું કરીને એ નક્કી કરવાનું. પાછું પોતે માનેલો આત્માર્થ નહીં, પોતે માનેલો ધર્મ નહીં. જ્ઞાનીને આશે વર્તે સદગુરુ લાભશે. એટલે ખેદની સ્મૃતિ કરું નહીં. આર્તધ્યાન બનનાર છે તે ફરનાર નથી. વચનામૃત 47 કોપોલે લખ્યું, જે બનવાનું છે બનવાનું જ છે. 457 રાખ્યું કંઈ રહેતું નથી, મૂક્યું કંઈ જતું રહેતું નથી. એટલે સમાગમમાં દિનપણે આવવું નહીં, લાચારી નહીં કર્યા કરવાની, ખેદ નહીં કર્યા કરવાનો, રોયા નહીં કરવાનું. આર્તધ્યાનનો પકડ થાય. રાખ્યું કંઈ રહેતું નથી કે હું આ સાચવી રાખું, શરીર કે પૈસા કે આબરૂ. મૂક્યું કંઈ જાતું નથી. કુપોલ ઈડનના ડુંગરે ઉઘાડ પગે ચડતા હતા ઉનાળામાં. પાણીનો બાટલો નહોતો લઈ જતા હતા તો કે કિડની ફેલ ન થઈ જાય. અને કિડની ફેલ થવાની હોય તો ડાયાલિસિસ યુનિટમાં ફેલ થઈ જાય. રોજ ડાયાલિસિસ લેતો હોય 1 વર્ષથી તોય. એ આખા અલગ જ હિસાબ છે આખો વિતરાગ વિજ્ઞાનનો, વેદનીય કર્મ. અશાત અને શાતા વેદનીય કર્મ અને આયુષ કર્મ આખો અલગ વિષય છે. એટલે વ્યવહારમાં તો ખાલી સમ્યક ઉપાય કરવાનો. પરમાર્થ એના હાથમાં છે, જો કરશે તો જ થશે, નહીં તો નહીં થાય. વ્યવહારમાં તો જે થવાનું એ થવાનું જ છે. બનનાર તે ફરનાર નથી. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે એ વ્યતીત થશે એટલે દેહ છૂટી જશે. 692 લખ્યું ગોપાલ. જે પોતાના હાથમાં નથી ને એમાં આખી જિંદગી કાઢી નાખે છે, સવારથી સાંજ સુધી.
જન્મથી મરણ સુધી. અને પોતાના હાથમાં આત્મા જ છે એ આપણે કરતા નથી. બે ખાતા છે, ઓલું ખાતું તૈયાર છે, એમાં કંઈ કરી શકાય એમ જ નથી. જૈનેતરમાં કહ્યું છે સુંદર દસે, પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. પહેલા પ્રારબ્ધ બને પછી શરીર બને. એટલે કાર્મણ શરીરમાં બધું લખાઈ ગયું હોય, ક્યાં જવાનું છે, કેટલું આયુષ્ય છે, રોગ થશે કે નહીં, એના મા કોણ, એના બાપ કોણ, એનું પગલું ક્યાં પડશે, બધું લખેલું હોય. પરમાર્થ કરશે કે નહીં એને પુરુષાર્થને આદિ છે. એટલે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. એમાં નસીબ નહીં, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. મારા નસીબમાં છે તો હું સત્સંગમાં જઈશ, મારા નસીબમાં છે ને તો હું ભક્તિ કરીશ, મારા નસીબમાં જ નથી તો અમે ક્યાંથી કરીએ ભક્તિ? ત્યાં ઉદય કરે કામ ના હોય. કોપોલો લખ્યું છે ઉપદેશ છે એમાં કે ઉદય છે ને અમારો, ક્યાંથી ભક્તિ સત્સંગ થાય? રસ્તામાં કે કૂવો આવે એમાં પડતો નથી, ત્યાં ઉદય ક્યાં ગયો તારો? ત્યારે ફંટાઈને જાય છે. કે ઉદય હોય તો પડવું જોઈએ ને, એમાં ઉદય હતો, કૂવો આવ્યો હતો, ત્યારે ફંટાઈને જાય છે ગોપાલ દેવ જાય, ત્યારે ઉદય ક્યાં ગયો તારો? ભક્તિ ને સત્સંગની વાત આવી, આત્માર્થની વાત આવી, ત્યાં ઉદયની વાત કરે છે. ગોપાલ દેવ બધા ખુલાસા કર્યા છે. તો આપણને ખબર કેમ પડે પુરુષાર્થ છે બરોબર કરું છું કે પ્રારબ્ધને આધીન બધું છે? ના કે ફીણ નીકળી જાય એટલું કરવું પડે. સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, બધું ત્યારે ખબર પડે કે મારો પુરુષાર્થ જબરો છે, છતાં પૂર્વ કર્મને નડે છે. છત્રી જ ન ખોલે વરસાદ આવે તો, કે મારા પ્રાર્થમાં હશે તો હું ભીંજાય, નહીં તો નહીં ભીંજાવ, એમ ચાલે? છત્રી ખોલે, બરોબર પકડી રાખે હેન્ડલ, વંટોળિયું આવે તોય, બહુ વરસાદ આવે તો સાઈડમાં ઉભો રહી જાય તોય ભીંજાય, પછી તો કહેવાય કે પ્રારબ્ધમાં હતું એ. છત્રી જ નથી ખોલતો અને કે મારા નસીબમાં હતું ભીંજાવાનું એટલે ભીંજાણો હતું. એટલે પ્રારબ્ધ અને પુરુષાર્થ સામાન્ય જીવ માટે આ શબ્દો કાયરતા માટે કામ આવે એવા છે. એટલે આપણે તો એમ જ સમજવાનું કે મારું બધું પુરુષાર્થને આધીન જ છે, મારા નસીબમાં આમ છે, મારા નસીબમાં આમ છે, એમ નહીં. આપણું બધું પુરુષાર્થ કરશું તો જ થશે. એ નિકાચિતને ભોગવલીને એ બધું જ્ઞાનીને નડે. આપણને કોણ પૂછે છે? ચરમ શરીરી હોય, તીર્થંકર હોય, છલાકા પુરુષ હોય, એને આવું બધું નડે. આપણી કોણ પરીક્ષા કરે? શાસક રક્ષક દેવ દેવી કે આકાશદેવ આપણી પરીક્ષા કરે કે આપણું શ્રાવકપણું કે મુક્તા કેવી છે? કામદેવ શ્રાવક નહીં કરે. આપણી કોણ પરીક્ષા કરે? આપણા શ્રાવકપણમાં શું છે એવું કે આપણી પરીક્ષા કરે કે ઈર્ષ્યા આવે કોકને દેવને? દેખ બિચારી બકરીનો કોઈને જાતા પકડે કાને, આપણને કોણ હેરાન કરે? કર્યા કરને તું અધ્યાત્મમાં આ બધું. એટલે ખેદની સ્મૃતિ આણું નહીં, આરતે ધ્યાનનો પ્રકાર છે આ. તો શું કરવાનું? પરમ ઉપશમા છે. ખરેખર વિચારવાન પુરુષ હોય, મુમુક્ષુ પુરુષ હોય તો કુપોલદેવે કહ્યું છે આ ખેદના પ્રસંગો બને ત્યારે શું કરવાનું? સંસારમાં છે એટલે બનવાનું જ છે. પોતાને કે પોતાના નજીકના સ્નેહી માંદા પડે, પૈસાની ખોટ જાય, સત્તા જાય, આબરૂ જાય, નુકસાની થાય વ્યવહારમાં, ધંધો લઈને બેઠો હોય તો એ તો બધું કર્મને આધીન છે. તો ત્યારે શું કરવું પડે? 913માં કુપોલદેવ લખે છે કે વિચારવાન પુરુષ હોય એ શું કરે ત્યારે? શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા. પછી રોચક વાત છે, આ 913મો પત્ર લખ્યો છે ને, આ ગોધાવીવાળા વનમાળી દાસને લખ્યો છે. ઉચ્ચ કોટીના મુમુક્ષુ હતા કે વેદના એ વેદે છે. કુપોલદેવ સંતોષ પામ્યા છે, થાપાનું હાડકું ભાંગી ગયેલું. એ જમાનામાં શું ઈલાજ હોય? અત્યારે 100માંથી 80-90 આવે, પાછા 10-15 રહી જાય હોસ્પિટલમાં, દેહ છૂટી જાય. તો ત્યારે તો શું હોય ઈલાજ? થોડું પડખું ફરીને રાડ બોલે. એટલે કહે છે અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે અને શાંત સ્વભાવથી વેદમાં આવે છે. કુપોલદેવને પત્ર લખ્યો એને વનમાળીદાસ ગોધાવીવાળાએ કે હું શાંતિથી વેદું છું આ વેદમાં. કુપોલદેવ કહે છે અમને સંતોષ પ્રાપ્ત થયો છે. વડવા આશ્રમના પોપટલાલ મોહકચંદને કુપોલદેવનું ઓળખાણ કરોડમાં આ વનમાળીદાસ નિમિત્ત છે એવા ઘણા નામી અનામી પુરુષો થઈ ગયા છે. અનંતાનંદનું સ્વરૂપ સમજવું છે કે કુપોલદેવે સમજાવ્યું છે એ સમજો. કે મને સમજાતું નથી કે એણે તો પત્ર આપ્યા, પછી અંબાલાલભાઈને પૂછ્યું, પછી પોપટલાલભાઈ લખે છે પત્ર અંબાલાલભાઈને કે આ કાળે આ ક્ષેત્રે ભગવાન મહાવીરનો માર્ગ કોઈ સમજ્યા હોય, આત્મસાત કર્યો હોય તો એ શ્રીમદ રાજચંદ્ર છે. પત્ર છે બધા. એમાં ગોધાવીવાળા વનમાળીદાસ નિમિત્ત હતા કે જો હું શાંતિથી વેદું છું વેદના.
થોડોક પગ હલ્લે ખાલી એટલે રાડ બોલી જાય, હાડકું તૂટી ગયું છે. કુપોલદેવ એને કહે છે, ખેદની સ્મૃતિ આણું ને એ હું કે નથી લાવતો ખેદની સ્મૃતિ. શાતા અશતનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એવા એ મહત પુરુષોને, આ બધા મહત વિચારવાન સાચા સાધક છે, ઉચ્ચ કોટીના મુમુક્ષુ છે, કે મને અશતા આવી કેમ, મને શાતા આવી કેમ? આપણે તો એ વિચાર જ નથી આવતો. શાતા એ વેદનીય જ છે, અશાતા તો વેદનીય છે, શાતા એ વેદનીય જ છે. અનુકૂળ ઉપસર્ગ અને પ્રતિકૂળ ઉપસર્ગ, આપણે તો અનુકૂળ માટે જાવા નાખીએ છીએ, એ ઉપસર્ગ જ છે. ભગવાન મહાવીરને સોનૈયા મોતી હીરાના થાળમાં નગર શેઠની કન્યાઓ પાછળ દોડે દીક્ષા લે ત્યારે, થોડા દિવસ મારો સંગ કરો પછી હું તમારી સાથે દીક્ષા લઈશ. આ બધા અનુકૂળ ઉપસર્ગ કહેવાય. ભગવાન મહાવીર સામું જ ન જોવે. હીરાનો મોતીનો ધંધો ફૂલ્યો ફેલ્યો, કુટુંબ ફૂલ્યું ફેલ્યું, ધંધો ઘટાડવાની કોશિશ કરી, વધતો ચાલ્યો. જેમ જેમ તમે હડશે તો વધે. કુપોલદેવને એ ખબર છે આ ઉપસર્ગ છે, અનુકૂળ ઉપસર્ગ છે. અવધાનમાંથી 8માંથી 12માંથી 52માંથી 100 અવધાન, શતાવધાન કે તમે પરદેશ જાઓ, હવે અનુકૂળ ઉપસર્ગ કહેવાય. વૃત્તિ ખેંચાઈ જાય ને કે જાઓ પરદેશ, અમે પૈસા આપીએ છીએ. આ તો 19મે વર્ષે 10મે વર્ષે કહે છે તમે કાશી જઈને ભણો સંસ્કૃત અને વિતરાગ માર્ગની પ્રભાવ ન કરો. કચ્છના 2 ભાઈ અમરાજભાઈ અને માલસીભાઈ કોઈ કે ના, જવાની જરૂર જ નથી તો અમારે. એટલે પ્રતિકૂળ ઉપસર્ગ તો બરોબર, અનુકૂળ ઉપસર્ગ હોય પછી ક્યાંય ક્ષમતા રાખવાની છે. આપણે તેના માટે જોરીએ છીએ માન માટે. એટલે કોઈ બહુમાન કરવાનું ને શાલ ઓઢાડવાના હોય ત્યારે વિચારે કે મારે થોડા વખતમાં કફન ઓઢવાનું છે, તો વિચારવાનું કહેવાય. કબીરે આ જ વાત કરી છે કે શાલ ઓઢ ત્યારે કફનને યાદ કરજો, અને મહેલમાં પગ મૂકવું ત્યારે મથાણમાં જવાનું છે યાદ રાખજો, ગાલીચામાં બેસવું ત્યારે ચિત્તા ઉપર સુવાનું છે યાદ રાખવાનું છે. पुण्य तत्व को पाप तत्व को पाप तो जानत हर सब कोई, पुण्य तत्व भी पाप है कहत अनुभवी कोई. પણ આ કોને માટે છે? આત્મજ્ઞાની માટે, આત્માનો અનુભવ થયો જેને માટે. કે ને સોનાની બેડીને લોખંડની બેડીને, કે ચાંદીની બેડીને લોખંડની બેડીને. શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એવા તે મહત પુરુષોને એવી વિલક્ષણ સ્વ આનંદ આશ્ચર્ય વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રાપ્ત થાય, તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થાય. 101 નહીં 104 તાવ આવ્યો છે, કરેક્ટ ફ્રેક્ચર નહીં, 2 પગના હાડકા ભાંગી ગયા છે, 3 મહિનાનો ખાટલો. તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, ઉલ્લાસ પામતો અને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતો. તો દવા નહીં લેવાની, કઈ ઉપાય નહીં કરવાનો. આગળ કહે છે કેટલાક કારણ વિશેષને યોગ્ય વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાદી દવા લેવાની, મર્યાદામાં આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા. ખરી દવા કઈ? ભવરોગની અને ભાવરોગની પરમ ઉપશમ, ઉદય આવેલા કર્મમાં સંભાવ રાખો, દબાવી દેવાના, પકડી લેવાના. કર્મગ્રંથમાં લખ્યું છે ઉપશમનો અર્થમાં, સાપને સાણસાથી પકડી લીધો, જો થોડો ઢીલો મૂકશે તો પાછો ડંખ મારશે, પણ સતત પકડી રાખે ને પછી થાકી જાય, પછી ઉપશમમાંથી ક્ષાયક થઈ જાય. પછી કારણ કે બધા કર્મોની સ્થિતિ હોય, કોઈ કર્મ એવું નથી કે અનંતકાળ રહેવાનું છે. જ્ઞાનીનો ખરો આશ્રિત હોય, જ્ઞાનીના વચનનો ખરો આશ્રયને શરણ લીધું હોય એણે, તો કોઈ કર્મ અનંતાનુબંધી અનંતકાળ સુધીનું નથી, ખાલી 70 કરોડ કોટી સાગરોપમ સુધીનું જ છે. સ્વભાવભાઈ પ્રશ્ન પૂછેલો કે આપણે બોલીએ ને હું તો દોષ અનંતનો ભાજન છો કરું, કે અનંતાનુબંધીમાં છે. અનંતાનુબંધી એટલે એનો બંધ અનંતકાળ રહેશે ને, તો છૂટે કેવી રીતે જીવ? તમે વ્યાખ્યા જ કરી કે એનો અંત નથી, તો છૂટે કેવી રીતે? એટલે કુપોલદેવ સમજાવ્યું છે લંબાણમાં 511માં સ્વભાવભાઈને કે અનંતાનુબંધી એટલે અનંતકાળ કઈ કર્મ ન ચાલે, એક સમય એવા ન બાંધે કાંઈ. મહામોનીય કર્મનો બંધ 70 કરોડ કોટી સાગરનો પડે, પણ 69 પૂરા થાય ને, 70 થઈ જવાના હોય ને ત્યારે પાછું નવું ફેલું નાખી દે એટલે પાછું ચાલે. એક સાથે જો અનંતકાળનું કર્મ બંધાઈ જતું હોય, એ માનો કે આજે કોઈ અનંતકાળનું કર્મ બાંધ્યું એટલે ક્યારે છૂટશે? અનંતકાળ સુધી નહીં છૂટે ને, તો ધર્મની જરૂર જ ક્યાં રહી?
એટલે આ બધું સમજાવવા માટેના જૈન પરિભાષાના શબ્દો છે, અનંતકાળ ને એવું બધું. અંત એટલે જેનો અંત જ નથી એવું કોઈ કર્મ જ ન હોય. જો એવું હોય તો કોઈ છૂટે જ નહીં. જો કર્મ જ માત્ર થયા કરે એમ જ હોય તો કોઈ છૂટે જ નહીં ક્યારે. તો ધર્મની જરૂર શું છે તો પછી? પણ એમ નથી. જેટલો સમય કર્મ માનતા લાગે, આપણે ક્યારથી કર્મ માનતા આવ્યા છીએ? અનંતકાળથી. એટલો સમય કે કર્મ છોડવામાં ન જાય તો કોઈ છૂટે જ નહીં પાછો. એટલે પાછો કર્મ જે બાંધ્યા છે અનંતકાળથી આજ સુધીમાં, એ અનંતકાળ લાગે છોડવામાં, તો છૂટે ક્યારે જો? એટલે ભેદી છે આ બધું. એટલે ખાલી જ્ઞાનનો શરણ અને આશ્રય લીધો, કોપાદે લખ્યું છે એક સામટો ગોટો વળી જાય કર્મ. આનો વ્યવહારિક દાખલો છે શાસ્ત્રમાં. લાંબુ દોડું લીધું અહીંયાથી દાદર સુધી, સળગે એક ખૂણેથી, ધીરે ધીરે સળગતું જામગરી દાદર પત્તા કેટલી વાર લાગે, કેટલા દિવસે જાય? ગોટો વાળે નાખે કેરોસીન ડીઝલ, દિવાસળી મૂકે તો 5 મિનિટમાં રાખ થઈ જાય. જ્ઞાની અને જ્ઞાનીના ખરા આશ્રિત કર્મનો એક સામટો ગોટો વાળી નાખે. એટલે શું કરે? કેટલાક કારણ વિશેષને યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાદી આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પણ એને ખબર હોય કે બનનાર છે તે ફરનાર નથી, એટલે ખેદ ન કરે, આરતેદ ન થાય કે હું સમ્યક ઉપાય કરું. ત્યારે ભક્તિનું બળ હોય, સત્સંગનું બળ હોય, એના જેવા એના મુમુક્ષુ હોય પાછા, એ વાત કરતા હોય તો ટકી રહેજો. સ્થિતિકરણ, સમ્યક દ્રષ્ટિના 8 અંગ છે. સ્થિતિકરણ એટલે ખરો મુમુક્ષુ પાસે જાય ને આ વખતે તો વ્યવહારની વાત ન કરે કે મોટા પુરુષોને આવા ઉપસર્ગ થયેલા, આવા પરિચય આવેલા, આવો રોગ થયેલો ત્યારે કેવી ક્ષમતા હતી, એમ કરીને સ્થિતિકરણ કરાવડાવે. આ સમ્યક દ્રષ્ટિનું અંગ છે, એને તો ફાયદો થાય, જાવાવાળાને તો 100% ફાયદો થાય. અને એનું સમાધિ મરણમાં આ નિમિત્ત બન્યો તો આનું કામ થઈ ગયું. કદાચ એનું સમાધિ મરણ ન પણ થાય, પણ જાવાવાળાનો ભાવ તો એ જ છે ને, એટલે એનું તો કામ થઈ જવાનું, એમ શાસ્ત્ર કહે છે. સામેવાળાનું કામ તો એને આધીન છે, એનો પુરુષાર્થ. કેટલાક કારણ વિશેષને યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાદી આત્મમર્યાદામાં ગ્રહણ કરતા, પણ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા. આ સાચી દવા. બાકી પછી તો કુપોદે એક જગ્યાએ લખ્યું છે ઔષધાદી નામ માત્ર છે, જે થવાનું એ થાય છે. પણ આપણે વ્યવહારમાં નિશ્ચય વાણી ન વપરાય ગમે ત્યારે. એ જ્ઞાની નક્કી કરે કે આમ થવાનું જ હતું. એ આપણને કેમ ખબર પડે? આપણે પુરુષાર્થની કચાશ છે, આપણને શરણ અને આશ્રય નથી, તો આપણને કેમ ખબર પડે સાચું શું છે? એટલે ઓછા પાપે જીવવાનું આપણે. પણ એ જે બનવાનું છે, વેદનીય કર્મ ઉદયમાં આવી ગયું, પછી બદલે નહીં. એટલે ખેદ કરવાથી કાંઈ ન થાય. ખેદ કરવાથી અશુભનો બંધ વધારે મજબૂત થાય ને તો નિકાચિત થઈ જાય. જે 3 મહિને મટવાનું એ 3 વર્ષે જ ન મટે કદાચ. પછી 913 કોપોદે 927 કોપોદે લખ્યું છે. એટલે ખોટા ઈલાજ હમણાં આગળ આવશે, બોલ છે મિથ્યાત્વનું સેવન કરું નહીં, ભૂલી જાઓ. એ મિથ્યાત્વનું શું થાય? જીવ આ વખતે ન કરવાનું કરી બેસે, પછી દોરો, ધાગો, મંત્ર, તંત્ર, દેવ દેવી, ભુવા, ડેન ડાકણ, માદળિયા, જ્યોતિષ, કુંડળી, હસ્તરેખા, પછી ઓશિકા નીચે મૂકે બધું. આવું આઈસીસીમાં, પથારીમાં એવું બધું મૂકે. પૈસા ને તિજોરીએ બાંધે બધું. પાછું ગાય ખરા, મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. તો વિતરાગમાં એક જ સલાહ છે કે વિતરાગનો સાચો અનુયાયી અઢાળ દૂષણ રહિત વિતરાગને પૂજે અને દેવ માને, અને દેવદેવીની તુષ્માનતાને ઈચ્છે નહીં. પોતે પ્રશ્ન પૂછ્યો છે, દેવદેવીની તુષ્માનતાને શું કરશું? જો એ દેવદેવીને માનતો હોય કે મને સુખી કરશે વ્યવહારમાં, એટલે કુપોલ નથી માનતો એમ થઈ ગયું ને. એટલે મહાવીરને નથી માનતો એમ થઈ ગયું. ઘણા શું કે પછી કે અમે આ તો ઈલાજ એટલે કરી છે માદળિયા ને એવું બધું, સમકિત થાય એટલે. સમકિત એવું આગમમાં કઈ લખ્યું છે? 32, 45 કે પંચ પરમાગમમાં કે આ દોરો બાંધવાથી સમકિત થાય એવું કઈ લખ્યું છે? આ યંત્ર પહેરવાથી સમકિત થાય, ભક્તામરનું યંત્ર બનાવવાથી આવું લખ્યું છે? સરોતો ભદ્ર યંત્ર પહેરવાથી, કમરે બાંધી રાખવાથી સમકિત થાય એવું કઈ શાસ્ત્રમાં લખ્યું છે? નક્કી. અને આત્મા સિવાય બીજું કંઈક જોતું છે ને? મિથ્યાત્વમાં છે.
હજી જ્ઞાનીને અને જ્ઞાનીના બોધ ઉપર એને શ્રદ્ધા આવી નથી. કહે છે કૃપાલદેવ, જે વેદના જીવે પૂર્વે સુદૃઢ બંધથી બંધન કરી છે તે વેદના ઉદય સંપ્રાપ્ત થતા વચનામૃત 927 ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. સિમંદર સ્વામી ન બદલાવી શકે. એ ઉદય સંપ્રાપ્ત થઈ ગયો છે તો આટલું નક્કી જ છે. તો આ જીવ અજુગતા ઉપાય શા માટે કરે છે? માગ શા માટે કરે છે? જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સદાને માટે અયાચકપણું પ્રાપ્ત હોય. પછી એ દોરા ધાગા મંત્ર તંત્ર કરે. નક્કી આ જીવને હજી આત્મા સિવાય બીજું ક્યાંક જોતું છે. મળવાનું તો નથી, મિથ્યા તો જ મળશે આ કરશે એટલે. પણ એને ખ્યાલ છે અથવા એને કહેવામાં આવ્યું છે, જેને એ માને છે એને એમ કહ્યું છે. એટલે કુપોલદેવને માને છે એમ માને છે, સાથે બીજાને માને છે. એટલે શ્રદ્ધા નથી ને એને, એટલે મિથ્યાત્વમાં છે. શ્રદ્ધા નથી એટલે. શ્રદ્ધા છે તો એ સમ્યક દ્રષ્ટિ છે. કેટલી સહેલી વ્યાખ્યા છે. બાકી બધી ક્રિયા કરે. સમ્યક દર્શન નથી, સાચી શ્રદ્ધા નથી. એકડા વગરના મીંડા છે ને. પ્રભુજી કહેતા 5 મિનિટે લાખ થાય, એકમ દશક 100, 1000 10 લાખ, એટલે એકડો ને 5 મિનિટે લાખ થાય. એ તો કહેતા બધા દેશી માણસ હોય ને અભણ. તારો બાપો કે લાખ મિનિટે લાખ ના થાય, કે એકડો ક્યાં છે તારી આગળ? શ્રદ્ધા તો છે ને. એકડા વગરના મીંડા ને, એટલે લાખ મીંડા હોય તો મીંડા જ રહે ને. મીંડા વત્તા મીંડા, મીંડા ગુણ્યા મીંડા, મીંડાનો વર્ગ મીંડા, બધું મીંડું જ રહે ઇન્ફિનિટી સુધી. એકડો હોવો જોઈએ ને આગળ. એટલે આ બધું બાજુમાં મૂકવું પડે. ખેદની સ્મૃતિ છોડીને કે મને કુપોલદેવે કહ્યું છે કે ઉદય આવેલા કર્મમાં સમ્યક ઉપાય કરવા અને સંભાવ રાખો. એટલે મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવરનો કોઈ ઉપાય. એટલે આટલું થઈ જાય ને. 25 મિથ્યાત્વ સાવ સહેલામ સહેલું મિથ્યાત્વ છે, દૂર કરવું. એ કે ધર્મની બાબતમાં હું દેવ દેવી દોરા ધાગા મંત્ર માદળે વચમાં નહીં લાવું. આ ટકી રહ્યું મરણ સુધી. આ એક મિથ્યાત્વ વહી ગયું ને. 16મું બહુ નથી. અને આ સૌથી સહેલામ સહેલું મિથ્યાત્વ કાઢવું છે. નીકળે નહીં કંઈ. 50 વર્ષથી હોય એ તો હોય જ. આ તો ધર્મનું છે ને. એ ધર્મ એ અધર્મનું છે. ઘણા એમ કે આ જૈન ધર્મનું પ્રતીક છે. આ મિથ્યાત્વનું પ્રતીક છે, જૈન ધર્મનું પ્રતીક નથી. એ મંત્ર તંત્ર યંત્ર બનાવ્યું ને, માદળિયો દોરો ધાગો, એ મિથ્યાત્વનું પ્રતીક છે, જૈન ધર્મનું પ્રતીક નથી. આગમમાં નથી લખ્યું આ કઈ. મારો વ્યવહાર સુધરવો જોઈએ બસ. એને કે પ્રકારે મારો વ્યવહાર સુધરે. મારે આત્માર્થમાં રસ નથી. એને પૂર્ણ પ્રતીતિ છે અંદરથી, બહારથી ગમે તે કહે. અહીંયા લખી નાખ્યું ઉદય આવેલા કર્મને જીનેન્દ્ર ન બદલાવી શકે. વેદના ઉદયમાં આવી ગઈ પછી આજ આખું વાક્ય કુપોલદેવ. આ તો 927 પછી અશરણ ભાવનામાં આવું જ લખ્યું છે કુપોલદેવ. ઇન્દ્રાણી ગુજરી જાય, ઇન્દ્ર પાસે અમી જેવી ઔષધિ છે, કઈ કરી ન શકે. વજ્ર જેવું હથિયાર છે, કઈ કરી ન શકે. ગુજરી જાય. એક યોની છે, માણસ છે, નારકી છે, તિર્યન છે, એમ દેવની યોની છે. વિતરાગ દેવ છે, આત્મા અનુભવો છે, એ અમર થઈ ગયા. એ જન્મવાના નથી. પછી જન્મે તો મરે ને, એ જન્મે જ નહીં તો મરે કેવી રીતે? એટલે ખેદની સ્મૃતિ કરું નહીં, આર્ત ધ્યાન કરું નહીં. આમાં જ આવ્યું 147માં બોલ, મિથ્યાત્વને વિસર્જન કરું. આજ સાચાને ખોટું ને ખોટાને સાચું માનવું, એ મિથ્યાત્વ. સાવ સહેલામ સહેલી વ્યાખ્યા. અને અઘરી વ્યાખ્યા કરી, હું શરીર નથી આત્મા જો આ ન માન્યું એ મિથ્યાત્વ. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. કોઈ બ્રહ્મચર્યને અર્થ પૂછ્યો એટલે બ્રહ્મચર્ય કહ્યું હું શરીર નહીં, હું આત્મા જો આજ ભૂલી ગયો છે. હવે બાકી બધી ધર્મની કરણી તારી પૂર્ણ બંધાવવામાં કામ આવશે કે? છૂટોમાં લેખે ક્યાંથી લાગે? બુદ્ધિથી તો માન કે હું શરીર નથી આત્મા છું, આજ ભૂલી ગયો છું. હવે હું શરીર નથી, હું આત્મા છું. ઇલાજ કરે મિથ્યાત્વના જ્ઞાને ના પડ્યો એવા. કેટલું સહેલું છે, સમજાય તો. નહીં તો કેટલું અઘરું છે. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. કોઈ બધું એ મુશ્કેલી ક્યાં કહું? એટલે મિથ્યાત્વનું સેવન કરવાનું નથી, મિથ્યાત્વને વિસર્જન કરવું. છોડ દો. હવે ખબર પડી આજથી, જાગ્યા ત્યાંથી સવાર. અનંતકાળથી મારું અજ્ઞાન હતું એટલે મને સમજાતું નહોતું.
અનંતકાળનું એ અજ્ઞાન સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તરૂપ કરી નાખ્યું. જે જ્ઞાન ભવનો હેતુ થતું હતું તેને સમય માત્રમાં ભવ નિવૃત્તરૂપ કરી નાખ્યું. તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન નમસ્કાર ગોપાલદેવ કહે છે. જે ભવ કારણ જ્ઞાન અનાદિથી ભન ભૂલાવી કુમાર્ગ બતાવે તે ક્ષણમાં ભવ નિવૃત્તિ કાળ સમ્યક દર્શન સૂર્ય બનાવે. સમ્યક દર્શનનું પણ કારણ સદગુરુદેવ કૃપાળુ નિવાણી સર્વ અપૂર્વ સુહેતુ નમો ગુરુ રાજપદે ઉર ઉલટ આણી. કુપાલદેવ નમસ્કાર કરે છે કે અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્ત કર્યું. તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન નમસ્કાર હતું. એ જ જ્ઞાન ભ્રાંતિવાળું હતું. જ્ઞાન એનું એ જ છે. અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એમ નહીં, વિપરીત જ્ઞાન હતું. જ્ઞાન ન હોય તો પથરો થઈ જાય. એવું ક્યારે બને જ નહીં. જીવને જ્ઞાન નથી એવું નિગુદના જીવ નહીં. અક્ષરના અનંતમાં ભાગ જોતું તો જ્ઞાન હોય, જો ન હોય અજ્ઞાન થઈ જાય ટોટલ, તો પથરો થઈ જાય. એટલે અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન, નહીં એમ નહીં. એટલે જ્ઞાન ને અજ્ઞાન એમ અહીંયા વ્યાકરણ ન ચાલે, અહીંયા ભાવાર્થ પકડવો પડે. અનંતકાળથી આ જ જ્ઞાન એને આત્માનું જ જ્ઞાન હતું, પણ ભ્રાંતિવાળું હતું. જ્ઞાનીના વચનને આધારે હવે સવળી આવી ગઈ, બહુ નિવૃત્ત થઈ ગયું. આ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન, આ સમ્યક દર્શન મિથ્યાત્વને વિસર્જન કરવું. આ થાય એટલે મિથ્યાત્વ ભાગી જાય. બે સાથે રહે જ નહીં. સમકિત હોય તે મિથ્યાત્વ ન હોય, મિથ્યાત્વ હોય તે સમકિત ન હોય. એટલે મિથ્યાત્વને વિસર્જન કરવું. 148માં બોલ. અસત્યને સત્ય કહું નહીં. જાણે છે કે આ ખોટું છે નક્કી, અને આત્મા સિવાય કંઈ બીજું જોતું હોય એટલે હાજરી પુરાવે. વ્યવહારિક લાભ લીધો હોય, પૈસા લીધા હોય, કીર્તિ માન મળતું હોય, બેઠક મળતી હોય, પહેલી લાઈનમાં સ્ટેજ ઉપર બેસવા મળતું હોય, ચેલા થતા હોય, વખાણ થતા હોય, તકતી મુકાતી હોય, આત્મા સિવાય કાંઈ પણ જોતું હોય એટલે હાજરી પુરાવી જ પડે ને ખોટી. એટલે કુપાલદેવે કહ્યું છે અસત્યને સત્ય કહું નહીં. કહેવત છે પ્રભુજી સમજાવતા, અન્નનો મેરો નીચું જોવે, ડાંગનો મેરો ઊંચું જોવે. કે એને ઘરે પાણી પીધું હોય ને, મફતમાં જમ્યું હોય ને, પછી કંઈ વાત આવે એટલે શરમ રાખવી પડે ને, એના ઘરનું મેં અન્ન લીધું છે એટલે ખોટી સાક્ષી પૂરવી પડે. કુપાલદેવે 339માં પત્રમાં લખ્યું છે, માથાળે લખ્યું ને, કોઈનો દોષ નથી, અમારો દોષ છે, અમે કર્મ બાંધ્યા છે. એ પત્રમાં લખ્યું છે કે આવું કરવા જાય ને અસત્ય ને સત્ય એટલે આત્મ સ્વતંત્રનો ભંગ થઈ જાય. પછી વચનામૃતમાં 339માં પત્ર અડધો જ છે ખાલી. આખો પત્ર ઈડરથી મળ્યો છે એ શ્રી સૌભાગ પ્રત્યે, એ પણ પાછું અગાસથી જ પ્રસિદ્ધ થયું છે. એમાં આખો પત્ર છે. એમાં કુપાલદેવ લખ્યું છે માથે ચક્રવર્તી રાજા હોય પણ જો આત્મા ન સેવાતો હોય તો અમે એની જોગને સહન ન કરીએ, કે નીકળી જાય. અમે ચક્રવર્તી રેવાશંકર શું ચક્રવર્તી હોય તો એનું ન સાંભળીએ અમે. હું તને આજ્ઞા કરું છું, નેકી અને નીતિ ઉપર મને પગ નહીં મુકાવતો. કુપાલદેવ કહ્યું છે અમે જે મહેનતાણું લઈએ છીએ ભાગીદાર તરીકે એના કરતાં વધારે કામ કરી દઈશું, પણ નેકી અને નીતિ ઉપર હું પગ નહીં મૂકું. તમને અનુકૂળ નહીં હોય તો હું નીકળી જઈશ. અને આખો પત્ર સૌભાગભાઈને લખ્યો છે. સૌભાગભાઈ પૂછેલું તમે દીક્ષા કેમ નથી લેતા, તમે પડી મેલો, એટલે હું પડી મેલું. એટલે કુપાલદેવ લંબાણમાં જવાબ લખ્યો છે કે રેવાશંકર વકીલ હતા, અમે જોશ જોયેલા ત્યારે ભાગીદારે નહોતા અને એના કાકાજી સસરાય નહોતા થયા રેવાશંકર, પણ જ્યોતિષ જોતા હતા કુપાલદેવ. એટલે કુપાલદેવે કહ્યું કે આ વકીલાત બંધ કરો અને મુંબઈ જાઓ ને ઝવેરાતનો ધંધો કરો. ને તો રેવાશંકરભાઈ શું કરવાના હતા, મોરબીથી રાજકોટ કે રાજકોટથી મોરબી જગ્યા બદલાવાના હતા અને વકીલાત ચાલુ રાખવાના હતા. કુપાલદેવે કહ્યું તમે આમાં બે પાંદડે થવાના નથી. ઉદય પ્રયોગ હોય એવો. ત્યારે ઉદયને આવ્યો જોશ જોતા હતા કુપાલદેવ, માન્યા. એ જમાનામાં 4 લક્ષાધિપત હતા. એક રેવાશંકર જગજીવન હતા કુપાલદેવને લીધે. રેવાશંકર જગજીવનની પેઢી હજી રેવાશંકરભાઈનો ફોટો છે ત્યાં ઝવેરી બજારમાં અત્યારે 100 વર્ષ થયા તો. ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ. એટલે કુપાલદેવે કહેલું વચમાં ખોટ ગઈ અને કુપાલદેવ તો દિવાળીના દિવસોમાં ચરોતરમાં નિવૃત્તિ અર્થે આવે, ઈડર વયા જાય ગમે ભાગીદારને.
હવે અત્યારે મેં છોડી દઈએ કુપોલ કે છે અર્ધેથી, તો અનંતાનુબંધી કર્મ બાંધશે, અને મારે એને સમજાવવા માટે વિત્રસા પરિણામને હાનિ થશે. એટલે અત્યારે હું આત્મામાં જ છું, કુપોલદેવ કે છે સિદ્ધના જીવનો એવું 504માં લખે છે કુપોલદેવ કે અત્યારે અમે રેવાશંકર સાથે ક્લેશ કરીને નીકળી જાય. એ રવજી બાપાને બોલાવશે પાછા. એટલે એ કહેશે રેચન દિવાળી સુધી ખમી જા. એટલે કે અમારા વિત્રસા પરિણામને હાનિ પહોંચશે. વિત્રસા પરિણામનો અર્થ કયો છે કુપોલદેવે 475માં? સિદ્ધના જીવને એ શુદ્ધ ચેતન દ્રવ્યનું પરિણામ જે હોય, શુદ્ધતા વિચારે જ આવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃત ધારા વરસે. આ સુધારસની વાત નથી, કુપોલદેવે સમજાવ્યું છે. આ સિદ્ધના જીવની પરિણામની વાત છે. એ વિત્રસા પરિણામ અમારે છે કુપોલદેવ કે છે અહીંયા સિદ્ધના જીવને સિદ્ધ શિલાય હોય. એટલે પ્રભુજીને કહ્યું 55 કે બેઠા છે તે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા. એમને એમ નથી કહ્યું. એમાં લખે છે કુપોલદેવ અસત્યને સત્ય કહું નહીં કે રેવાશંકર તું માથે ચક્રવર્તી હોય તો અમે ન માનીએ. એમ કરવા જતા આત્મસ્વતંત્રનો ભંગ થાય. તો કેમ રહ્યા છો તમે? કે આમાં ભંગ ન થાય. પરિણામમાં સતત આત્માના અનુસંધાન રહે. કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. 415માં કહે છે રેવાશંકરનું પૂરું ઋણ ચૂકવ્યા છે. આ ઉદય પ્રયોગ આપણને કેમ સમજે? હોત આસવા પરિસવા ઇનમે નહીં સંદેહ. આશ્રમમાં સંવર્તા છે. જ્ઞાની બંધાવાની જગ્યાએ છૂટે છે, અને અજ્ઞાની આપણી જેવા છૂટવાની જગ્યાએ બંધાય, મંદિરમાં આવીને પાપ કરે. આટલો ફરક. હોત આસવા પરિસવા. મૂળ તો આચરણ સૂત્રનું વાક્ય છે. એ કુપોલદેવે હાથ નોંધમાં પોતા ઉપર લખ્યું છે. જનક વિદેહીને ભરત ચક્રવર્તીની દશા, પોતાની દશા. એટલે કે છે અસત્યને સત્ય કહું નહીં હું. અને હવે સમય પૂરો થાય 149માં બોલ છે શૃંગારને ઉત્તેજન આપવું નહીં. શૃંગાર ભક્તિ કુપોલદેવની આજ્ઞા છે વચન શક્તિનો. શૃંગાર ભક્તિ સેવું નહીં. એટલે 5 ઇન્દ્રિયો પોષાતી હોય, એને લીધે મન વિચલિત થતું હોય, એ સાધનાનો માર્ગ છે જ નહીં. આ વિતરાગનો ધર્મ છે જ નહીં. એ ભક્તિ છે જ નહીં. આ કર્મબંધનું કારણ થશે. અને બીજે ક્યાંક કર્યું હોય તો એ કર્મનું કારણ છે જ. ધર્મના ક્ષેત્રે આ કરશે એટલે વજ્ર લેપ થશે. એટલે કુપોલદેવની આજ્ઞા છે કે શૃંગારને ઉત્તેજન આપવું નહીં. વ્યવહારમાં ઉત્તેજન નથી આપવાનું શૃંગારને. મળદું શણગારો બરોબર, તો ધર્મ કેવી રીતે અપાય? બહુ લાંબો વિષય છે, સમય પૂરો થઈ ગયો છે. અવસરે લેશું હવે. શૃંગારને ઉત્તેજન આપવું નહીં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.